નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં નરેન્દ્ર મોદીની એક નવી તરાહની વાત કરવાના છીએ. જે માણસ રામલલાને આંગળીએ વળગાડીને અયોધ્યા લઈ જાય છે, ચાર શંકરાચાર્યો ના નન્ના છતાં અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે અને પહેલા વરસાદમાં અયોધ્યામાં રસ્તાઓ જળબંબાકાર થઈ જાય છે, રામ મંદિરમાં પાણી ટપકે છે અને રામપથ અને ભક્તિપથ પરની 50 લાખની કિંમતની લાઈટો ચોરાઈ જાય છે, છતાં જે માણસ માફી નથી માંગતો, જે માણસ ઉજ્જૈનમાં મહાકાલની સામે જે મહાન ઋષિઓની પ્રતિમાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારે સ્થાપિત કરી છે, એ હવામાં ઉડી જાય છે, તૂટી જાય છે, છતાં માફી નથી માંગતો. ઠેર ઠેર અટલ બ્રિજ ના ઉદ્ઘાટનો એ કરે છે અને તમામ જગ્યાએ અટલ બ્રિજ એમાં ક્રેક પડે છે, માફી નથી માંગતો. બિહારમાં એમની સંયુક્ત સરકારના કારનામા બહાર આવે છે, પુલ તૂટી પડે છે, 10-12 પુલ તૂટી પડે છે, માફી નથી માંગતો. જે માણસ સંસદ ભવન બાંધે છે અને સંસદ ભવનમાં પાણી ટપકે છે, આજુબાજુ જળબંબાકાર થાય છે, છતાં માફી નથી માંગતો. જે માણસ G20 ની બેઠક યોજે છે, મહાબેઠક યોજે છે દિલ્હીમાં, ભારત મંડપ બાંધીને, ભારત મંડપમાં ચોફેર પાણી ભરાઈ જાય છે, છતાં માફી નથી માંગતો, એ માણસ નામે નરેન્દ્ર દામોદર દાસ મોદી એ આજે માફી માંગે છે. મહારાષ્ટ્રમાં જઈને પાલઘર પાસે 76,000 કરોડ રૂપિયાના ખર્ચે એક વાઢવણ બંદર એનો શિલાન્યાસ કરે છે, ત્યારે એની શરૂઆત એ જાહેરમાં માફી માંગવાથી કરે છે. કેમ એવું કરે છે એ તો તમે સમજી શકો છો, કારણ કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તમને ખ્યાલ હશે કે રાજકોટ ફોર્ટ પર હજુ 8 મહિના પહેલા જ માન્ય વડાપ્રધાન મોદીએ છત્રપતિ શિવાજી મહારાજની, એટલે કે મહારાષ્ટ્રના દેવતાની, મહારાષ્ટ્રના આરાધ્ય પુરુષની જે પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું, એ પ્રતિમા એ કે છે કે હવા આવી એટલે તૂટી પડી અને એના માટે એ માફી માંગે છે, કારણ કે શિવાજી મહારાજનું અપમાન થઈ શકે એવી કોઈ પણ ઘટના એ મહારાષ્ટ્રની પ્રજા સાકી શકે એમ નથી. અને એટલે જ એમણે એમની ઓફિશિયલ વેબસાઇટ, એટલે કે પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસની વેબસાઇટ ઉપરથી, અને આમે એમની NarendraModi.in પર પણ ભાષણ છે, પણ પીએમઓ ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે ભાષણ છે એની શરૂઆત એમણે માફી માંગવાથી કરી છે. અને માફી માંગવાની સાથે સાથે એ રાજકારણના ખેલ કરવાનું ચૂકતા નથી. દિલથી માફી માંગે જ્યારે માણસ, તો એને કદાચ પ્રજા પણ માફ કરી દે, ઈશ્વર પણ માફ કરી દે, પણ આ માણસ એના જીન્સમાં એવું છે કાંઈક કે જે સીધી વાત નથી કરી શકતો. એ એમના શબ્દો, એનો શરૂઆતનો જે ફકરો છે એ હું વાંચું તો તમને બધાને समझाई जैसे. साथियों, आज इस कार्यक्रम की चर्चा करने से पहले मैं अपने हृदय के भावों को व्यक्त करना चाहता हूं. जब 2013 में भारतीय जनता पार्टी ने मुझे प्रधानमंत्री पद के
उम्मीदवार के रूप में निश्चित किया तो मैंने सबसे पहला काम किया था रायगढ़ किले पर जाकर के छत्रपति शिवाजी महाराज की समाधि के सामने बैठ करके प्रार्थना की थी। एक भक्त अपने आराध्य देव को जिस प्रकार से प्रार्थना करता है, उस भक्तिभाव से आशीर्वाद लेकर के मैंने राष्ट्रीय सेवा की एक नई यात्रा का आरंभ किया था। पिछले दिनों सिंधुदुर्ग में जो हुआ, मेरे लिए, मेरे सभी साथियों के लिए छत्रपति शिवाजी महाराज ये सिर्फ नाम नहीं है। हमारे लिए छत्रपति शिवाजी महाराज ये सिर्फ राजा महाराजा राजपुरुष मात्र नहीं है। हमारे लिए छत्रपति शिवाजी महाराज आराध्य देव है। और मैं आज सर झुका कर के मेरे आराध्य देव छत्रपति शिवाजी महाराज की उनके चरणों में मस्तक रख के माफी मांगता हूं। हमारे संस्कार अलग हैं। हम वो लोग नहीं हैं जो आए दिन भारत मां के महान सपूत इसी धरती के लाल वीर सावरकर को अनाप शनाप गालियां देते रहते हैं। હવે આ છત્રપતિ શિવાજી મહારાજમાં સાવરકરની વાત એમણે લાવવાની ક્યાં જરૂર હતી? પણ રાજકારણ ખેલ્યા વિના નરેન્દ્ર મોદી રહી ન શકે। हजू आगे बढ़े छे, उनको अपमानित करते रहते हैं, देशभक्तों की भावनाओं को कुचलते हैं। उसके बावजूद भी, वीर सावरकर को गालियां देने के बावजूद भी माफी मांगने को जो तैयार नहीं, अदालतों में जाकर लड़ाई लड़ने को तैयार है, इतने बड़े महान सपूत का अपमान करके जिनको पश्चाताप नहीं होता है, महाराष्ट्र की जनता उनके संस्कारों को जान ले। और ये हमारे संस्कार हैं। इस धरती पर आते ही आज मैंने पहला काम मेरे आराध्य देव छत्रपति शिवाजी महाराज और उनके चरणों में सर झुका करके क्षमा मांगने का किया है, वगैरह वगैरह वगैरह। आ राजकारण छे, नरू राजकारण। અને ભાઈશ્રી એ પરોક્ષ રીતે રાહુલ ગાંધીને એમની આલોચના કરે છે નામ લીધા વિના। અને છત્રપતિ શિવાજી મહારાજની વાત આવે તો છત્રપતિ શિવાજી મહારાજને વિશે જો વાત કરવી હોય તો એમના વિશે વાત કરવી જોઈએ। અને જે પ્રતિમા તૂટી, એ પ્રતિમા તૂટી પવનના ઝોકાથી તૂટી કે પછી એને તોડી નાખવામાં આવી, એવો પ્રશ્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર બાળા સાહેબ આંબેડકર એટલે કે પ્રકાશ આંબેડકર એમણે ઉઠાવ્યો છે, આજે જ ઉઠાવ્યો છે। એમને એવી આશંકા છે કે રાજકોટ કિલ્લા પર જે પ્રતિમા મૂકવામાં આવી હતી, એ પ્રતિમાને એમને એને તોડી નાખવામાં આવી છે એવું એ પોતે માને છે। અને અકોલાથી એમનું આ નિવેદન છે। એ કહે છે કે सिंधुदुर्ग जिल्ह्यातील मालवणच्या राजकोट किल्ल्यावर नौदल दिन निमित्त छत्रपती शिवाजी महाराज यांचा पुतळा उभारण्यात आला होता। शिवाजी महाराज यांचा हा पुतळा अवघ्या 8 महिन्याच्या कालावधीमध्ये कोसळला, त्यावरून तीव्र संताप व्यक्त केला जात आहे। महाराष्ट्रातील राजकारण देखील पेटले आहेत। आणि एक याचे की धातूचा पुतळा कितीही कमजोर असला तरीही पडू शकत नाही। जुन्या काळात डॉक्टर बाबासाहेब आंबेडकर आणि महात्मा फुले यांचे पुतळे गावागावी मध्ये बसवण्यात आले आहेत। ते फक्त चबुतऱ्यावर बसवण्यात आले आहेत। ते पुतळे कधी पडल्याचे आजपर्यंत समोर आलेले नाही। एक કહે છે કે પુતળા પડલા કે પાડલા, એમનું એમ કહેવું છે કે બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ફૂલેના પુતળાઓ એટલે પ્રતિમાઓ એ ગામડે ગામડે એ છે ને સાદા ચબૂતરા ઉપર મૂકવામાં આવ્યા છે, છતાંય પડ્યા હોય એવું નથી ધ્યાનમાં આવ્યું। તો પછી આ સ્ટીલનું પુતળું આ છે ને એ કઈ રીતે તૂટે, धातुનું પુતળું એ કઈ રીતે તૂટે, પ્રતિમા કઈ રીતે તૂટે, એને તોડવામાં આવી છે કે એ તૂટી પડી છે, એ તપાસનો વિષય છે। અને એમણે કહ્યું છે કે પોલીસે આ સંદર્ભમાં કાર્યવાહી કરવી જોઈએ। માનનીય વડાપ્રધાને માફી માગી છે, પણ એ માફી એ કોઈ સ્વીકારવા તૈયાર નથી। અને એના સંદર્ભમાં આજે શરદ પવારથી માંડીને
શરદ પવાર એટલે કે એનસીપી ના નેતા શરદ પવાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવારના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ એ તો કહે છે કે આ ભ્રષ્ટાચાર અને નિષ્કાળજીપણાલા માફી મિલનાર નહીં. એટલે કે આ શિવાજી મહારાજની પ્રતિમા જે રીતે પડી છે એનું એક આખું રાજકારણ એ રાજ્યની પ્રજાને એ ખૂબ વ્યથિત કરે છે અને એને કોઈ માફ કરવાનું નથી. કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોળે એ આમ તો પહેલા ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ રહ્યા છે. એ એમ કહે છે કે મહારાષ્ટ્રની પ્રજા માફ નહીં કરે અને વિધાનસભાની ચૂંટણીમાં એમને ભાન કરાવી દેશે. શિવાજી મહારાજની પ્રતિમા એનાથી માત્ર માફી માંગવા, વડાપ્રધાન માફી માંગે એનાથી જે ભૂલ થઈ છે એ એમણે કબૂલ કરી છે, પરંતુ રાજ્યની પ્રજા એમને માફ નહીં કરે અને ઉપરથી ચોરી ઓર સિનાચોરી કરી રહ્યા છે એ પણ લોકો હવે સમજી રહ્યા છે એવું એમ કહે છે. એવું એ નાના પટોળે એ કહે છે. હવે આ સંદર્ભમાં આ જે ભાષણ છે, મારી પાસે તો આખી પ્રિન્ટ છે તેના ભાષણની, પણ માનનીય વડાપ્રધાન એ પોતાની કેબિનેટના સાથીઓના નામ નથી લેતા એ જ્યારે સંબોધન કરે છે ત્યારે, પણ આજકાલ એ અધિકારીઓના નામ ખૂબ લેવા માંડ્યા છે. કારણ તમે સમજી શકો છો કે એમને ગમે ત્યારે વિદાય કરવામાં આવે તો આ અધિકારીઓ એમના પ્રત્યે સારો ભાવ રાખે એવી એમની અપેક્ષા હોઈ શકે. કારણ એમણે જે લોકોના નામ લીધા છે એ લોકો સંબોધનમાં એ પહેલા તો ભારત માતા કી જય એ 3 વખત બોલાવે છે અને પછી કહે છે કે महाराष्ट्र के गवर्नर सीपी राधाकृष्णन जी, हमारे लोकप्रिय मुख्यमंत्री एकनाथ शिंदे जी तोड़ीने लाया है शिवसेनाમાંથી. એ केंद्रीय कैबिनेट में मेरे सहयोगी એ રાજીવ રંજન સિંહજી, સર્બાનંદ સોનોવાલજી એ પણ પાછા ઉધારીના જ છે. સર્બાનંદ સોનોવાલ એ અહોમ ગણ પરિષદમાંથી ઉધારીના નેતા લાવ્યા હતા ભાજપમાં અને આસામના મુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે છે ને જે છે એ કોંગ્રેસમાંથી ઉધારીના લઈને આવ્યા છે. એ હિમંતા બિસ્વા શર્મા એ મુખ્યમંત્રી છે અને રાજીવ રંજન સિંહજી એ તો એમના સહયોગી પક્ષના છે. महाराष्ट्र के उप मुख्यमंत्री देवेंद्र फडणवीस जी એ એમના ઓરિજિનલ આરએસએસ ના અને ભારતીય જનતા પાર્ટીના છે. બાકી 17,000 करोड़ का घोटाला करने वाले एनसीपी के नेता अजीत दादा पवार जी જે નાયબ મુખ્યમંત્રી એમણે બને, ઘોટાલેબાજો કો છોડે નહીં. તમને યાદ હશે ભોપાળમાં એમને જાહેરમાં કહ્યું હતું, વિદેશ યાત્રાએથી આવીને તરત જ એમણે ભોપાળમાં જે જાહેર સંબોધન કર્યું હતું એની અંદર એમણે આ વાત કરી હતી અને એના 2-3 દિવસમાં જ અજીત દાદા પવાર શરદ પવારની પાર્ટી તોડીને એમના ભત્રીજા રામને એમણે નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા. એટલે ભ્રષ્ટાચારીઓને સાથે લઈને એ જે એમનું વોશિંગ મશીન છે એમાં એમને છે ને તમે આજે થંબનેલની અંદર પણ આખી લાઈન જે મૂકી છે એમાં કોણ એમના કોણ પારકા એ તમે સમજી શકો છો. અને આજે એમણે પહેલી વખત માફી માંગવાની વાત કરી છે. માફી એટલા માટે માંગી છે, નરેન્દ્ર મોદી સામાન્ય રીતે કોઈ ભૂલ કરે ભાષણમાં, કે તમને ખબર હશે કે તક્ષશિલા એ બિહારમાં કરે, તક્ષશિલા પાકિસ્તાનમાં છે, પણ એમના ભાષણમાં બિહાર બોલે તો એ પછી સુધારતા નથી. એ જ રીતે ભગવાન બિરસા મુંડા જે આમ તો 1875માં જન્મ્યા, પણ નરેન્દ્ર મોદીએ તો એમને 1857માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને લડતા એમાં એના લડવૈયા તરીકે 1 થી વધુ વખત જાહેર સંબોધનોમાં એમનું નામ લીધું. આ રીતે 1857ના એ લડવૈયા, પણ એમણે ક્યારેય પોતાની ભૂલ સુધારી નથી. આ વખતે અમારા કેટલાક મિત્રો કહેશે કે તમે પેલું જખ મારીને બોલતા નથી. હવે જખ મારીને કઈ બોલવાની જરૂર નથી, કારણ કે એમણે એમની ગરજ છે અત્યારે મહારાષ્ટ્રમાં મત મેળવવાની અને મહારાષ્ટ્રમાં એમની હાલત પતલી છે અને એટલા માટે જ તમને લોકસભાની ચૂંટણીમાં એમને ખ્યાલ આવી ગયો છે કે એમની અને એમના મિત્ર પક્ષોની કોઈ વજૂદ નથી રહી. અમારા મિત્ર અને પત્રકાર શિરોમણી અશોક વાનખડે જ્યારે એમ કહેતા હતા કે લોકસભામાં ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં સિંગલ ડિજિટમાં આવી જશે,
ત્યારે અમે પણ માનવા તૈયાર નહોતા. પણ અશોક વાનખડે એ સાચા ઠર્યા અને સિંગલ ડિજિટમાં આવી ગઈ ભારતીય જનતા પાર્ટી. ત્યાં 48 બેઠકોમાંથી એને માત્ર 9 બેઠકો મળી અને એ એમની વજૂદ કેટલી છે ત્યાં આગળ મહારાષ્ટ્રમાં એ એમને પરખાઈ ગયું. ત્યાં હવે 288 બેઠકોની વિધાનસભાની ચૂંટણી થવાની છે. એ તબક્કે એક તો એમના મિત્ર પક્ષો સાથેના ઝઘડા ચાલી રહ્યા છે બેઠકોની ફાળવણીની અંદર, અને આ ભ્રષ્ટાચાર મૂર્તિઓને એમણે જે પ્રધાનો બનાવ્યા છે, કાં તો ઈડીની જેલમાં જઈ આવેલા લોકોને છોડીને પ્રધાન પદ આપ્યા છે, એ ક્યારે ક્યાં જશે એ ખબર નથી. કેટલાક એનસીપીના એટલે કે અજીત પવારના સાથીઓ અત્યારે પણ શરદ પવારની પાસે પાછા ફરી રહ્યા છે એવું એ કહેતા રહ્યા છે, એવા નિવેદનો પણ કરે છે. અને એ ક્યારે, જેમ કે ધારો કે મારી પાસે જે 6 વખત ધારાસભ્ય ચૂંટાયેલા શરદ પવારના એનસીપી માંથી 6 વખત ધારાસભ્ય થયેલા બબન શિંદે, એ આમ તો અજીત દાદા પવારની સાથે શરદ પવારની પીઠમાં છરો ભોંકીને એ ગયા હતા, પણ હવે એમને પસ્તાવો થઈ રહ્યો છે. એટલે એ એમ કહે છે કે શરદ પવારને મળ્યા પછી હું નિર્ણય કરીશ. એનો અર્થ એ થયો કે આ જે એમનું નરેન્દ્ર મોદીએ જે ત્યાં સખડ ડખડ જે યુતિ મહાયુતિ કરી છે એના સંજોગો બહુ ઉજ્જવળ નથી. વિધાનસભાની ચૂંટણી એટલા માટે જાહેર નથી કરી. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણી એમણે જાહેર કરી અને હરિયાણાની ચૂંટણી એમણે જાહેર કરી, પણ મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી એમણે જાહેર કરી નથી. એના ઉપરથી એમની શું સ્થિતિ છે એ આપણે બધા સમજી શકીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને હા, અમે કંઈ ખોટી વાત કહી હોય તો જરૂર તારવજો, પણ અમસ્તુ અમે જે વાત કહી છે એના માટે કમેન્ટ લખતી વખતે જરા વિવેકી ભાષા જરૂર વાપરજો. નમસ્કાર.